મિત્રો, આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટરના ટોપ 1000 MCQનો પાર્ટ 6 જોઈશું. આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. કમ્પ્યુટરના વારંવાર પૂછાતા અને અગત્યના MCQ આપણે આ વિડીયોની અંદર આવરી લીધેલા છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ઈમેલ સરનામામાં યુઝરનેમ અને ડોમેન નેમ અલગ કરવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? ઈમેલમાં વચ્ચે એક ચિહ્ન આવતું હોય છે અને તે કયું છે? જવાબ આવશે @ ઓપ્શન સી, arvind@gmail.com. તો વચ્ચે યુઝરનેમ અને ડોમેન નેમની વચ્ચે શું આવે છે? @ આવે છે. નીચેનામાંથી કયું ઈમેલ એડ્રેસનું સાચું ફોર્મેટ એટલે કે માળખું દર્શાવે છે? જવાબ આવશે username@domainname.com. ઈમેલ સરનામામાં નીચેનામાંથી કઈ બાબતની મનાઈ હોય છે? શેનો ઉપયોગ કરી શકાતો નથી? તો જવાબ આવશે સ્પેસ એટલે કે ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકાતો નથી. ઈમેલ એડ્રેસ છે તે આખું એક જ લીટીમાં અહીંથી ચાલુ થાય અને અહીંયા પૂરું થાય, વચ્ચે ક્યાંય સ્પેસ મૂકી શકાતી નથી. બાકી અંડરસ્કોર, ડોટ, આંકડા, નંબર છે તે આપણે વાપરી શકીએ છીએ, ખાલી જગ્યા મૂકી શકાતી નથી. ઈમેલ કમ્પોઝ કરતી વખતે મુખ્ય મેળવનાર વ્યક્તિનું ઈમેલ એડ્રેસ કયા ફિલ્ડમાં લખવામાં આવે છે? જેને મોકલીએ છીએ તેનું ઈમેલ એડ્રેસ? તો જવાબ આવશે ટુમાં મોકલવામાં આવે છે. ટુમાં લખવામાં આવે જેને આપણે મોકલતા હોય તે. ઈમેલમાં સીસીનું પૂરું નામ શું છે? એક વ્યક્તિને મોકલતા હોય તો બીજા વ્યક્તિને સીસીમાં પણ રાખી શકીએ. જવાબ આવશે કાર્બન કોપી. સીસી એટલે કાર્બન કોપી. એ જ મેલની કોપી એને બીજા વ્યક્તિને પણ મળે તેના માટે આપણે સીસીમાં તેનું ઈમેલ એડ્રેસ લખી શકીએ. ઈમેલમાં બીસીસીનું પૂરું નામ શું છે? નીચે બીસીસી પણ હોય છે. જવાબ આવશે બ્લાઇન્ડ કાર્બન કોપી. બ્લાઇન્ડ કાર્બન કોપીમાં મોકલેલો મેલ છે તે બીજા કોઈને દેખાતો નથી, પણ એ વ્યક્તિ જેને આપણે મોકલ્યો છે તેને દેખાશે. કયા ફિલ્ડમાં રાખેલા મેળવનારાઓના ઈમેલ એડ્રેસ અન્ય કોઈ મેળવનાર જોઈ શકતા નથી એટલે કે છુપા રહે છે? તો તે બીસીસીમાં હોય છે. સીસીવાળા હોય પહેલાં તો ટુ અરવિંદને મોકલેલું, પછી સીસીમાં 5 વ્યક્તિને મોકલેલું, તો આ 5એ 5ને અરવિંદને મોકલ્યું તે પણ દેખાશે અને અરવિંદને એ પણ દેખાશે કે આ 5 લોકોને મોકલેલા છે. પછી એથી ઉપરના જે બોસ હોય તેને બીસીસીમાં મોકલવામાં આવે. તો આ બ્લાઇન્ડ કાર્બન કોપી છે. આમાં 5 લોકોને મોકલ્યા હોય તો આ છે, આ લોકો જોઈ શકતા નથી કે બીજા કોને કોને મોકલેલા છે. જો અજય એક ઈમેલ વિજયને ટુમાં અને સંજયને બીસીસીમાં રાખીને મોકલે તો શું સંજયનું એડ્રેસ વિજયને દેખાશે? જવાબ આવશે ના, વિજયને સંજયનું એડ્રેસ નહીં દેખાય. ઈમેલ કયા વિષય પર આધારિત છે તે ટૂંકમાં દર્શાવવા કયા ભાગનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સબ્જેક્ટ. ઈમેલ ટુ પછી સીસી બીસીસી બધું આવી જાય, પછી નીચે સબ્જેક્ટ હોય છે. સબ્જેક્ટમાં ટૂંકમાં લખવાનું હોય છે કે તમારો વિષય શું છે. ઈમેલનો મુખ્ય સંદેશો કે લખાણ કયા ભાગમાં લખવામાં આવે છે? તો તે બોડીમાં લખવામાં આવે છે. એની નીચે લખવા માટે બોડી આપેલી હોય છે. ઈમેલ સાથે કોઈ અલગ ફાઇલ જેમ કે ફોટો, પીડીએફ કે ડોક્યુમેન્ટ જોડવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તેના માટે અટેચમેન્ટનો ઉપયોગ થાય છે, જે પેપરક્લિપ આઇકોનનું હોય છે. સામાન્ય રીતે જીમેલમાં વધુમાં વધુ કેટલા કદ સુધીની ફાઇલ એટેચ કરીને મોકલી શકાય છે? તો વધુમાં વધુ 25 MB મેગાબાઇટ સુધી મોકલી શકાય છે. MB એટલે મેગાબાઇટ, 25 મેગાબાઇટ. ઈમેલના અંતમાં મોકલનાર પોતાનું નામ, હોદ્દો અને ફોન નંબર ઓટોમેટિક ઉમેરાય તેવી જે ગોઠવણી કરે છે તેને શું કહેવાય છે? નીચે વાર્મ રિગાર્ડ કરીને આખું લખેલું હોય લોગા સાથે, તો તેને સિગ્નેચર કહે છે. આવેલો ઈમેલ અન્ય કોઈ ત્રીજી વ્યક્તિને જેમનો તેમ મોકલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? અરવિંદે સંજયને મેલ મોકલ્યો. હવે સંજયને તે જ ઈમેલ બીજા વ્યક્તિને મોકલવો છે તો શું કરશે? તે
ફોરવર્ડ કરશે. જે સ્થિતિમાં આવ્યું છે એ સ્થિતિમાં ત્રીજા વ્યક્તિ પાસે પહોંચી જશે. માત્ર મેલ મોકલનાર વ્યક્તિને જ વળતો જવાબ આપવા માટે કયો ઓપ્શન વપરાય છે? તો તેના માટે રિપ્લાય વપરાય છે. ટુ અને સીસીમાં રહેલા તમામ લોકોને એકસાથે વળતો જવાબ આપવા કયો વિકલ્પ વપરાય છે? તો એ છે રિપ્લાય ઓલ, ઓપ્શન બી. બધાને જવાબ આપવો હોય ટુમાં અને સીસી વાળામાં તો રિપ્લાય ઓલ કરવાનું. એકને જ જવાબ આપવો હોય ટુ વાળાને તો ખાલી રિપ્લાય કરવાનું. અને અન્ય વ્યક્તિને મોકલવો હોય તો ફોરવર્ડ. નીચેનામાંથી કઈ કંપની મફત ઈમેલ સેવા પૂરી પાડતી નથી? તો જવાબ આવશે ઇન્ટેલ. ઇન્ટેલ છે તે મફતમાં ઈમેલ સેવા પૂરી પાડતી નથી. ગૂગલનું જીમેલ, યાહૂનું યાહૂ મેલ, માઇક્રોસોફ્ટનું આઉટલુક આ બધા છે તે ફ્રી છે, જ્યારે ઇન્ટેલ છે તે ચાર્જેબલ હોય છે. ઈમેલ મોકલવા એટલે કે સેન્ડ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તેના માટે એસએમટીપીનો ઉપયોગ થાય છે. એસએમટીપીનું પૂરું નામ શું છે? એસએમટીપી, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓપ્શન એ, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. મેલ સર્વરમાંથી ઈમેલ ડાઉનલોડ કરવા અથવા મેળવવા એટલે કે રિસીવ કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? POP3 વપરાય છે. POP3. POP3 પ્રોટોકોલમાં POPનું પૂરું નામ શું છે? POP એટલે થશે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. POP, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ 3. POP3 પ્રોટોકોલમાં રહેલો આંકડો 3 શું દર્શાવે છે? વર્ઝન દર્શાવે છે. વર્ઝન 1, વર્ઝન 2, વર્ઝન 3. POP3. કયો પ્રોટોકોલ ઈમેલને યુઝરના લોકલ ઉપકરણ પર ડાઉનલોડ કર્યા પછી સર્વર પરથી સામાન્ય રીતે ડિલીટ કરી નાખે છે? તો એ છે POP3, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ 3. ઈમેલને લોકલ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કર્યા વગર સીધા સર્વર પર જ મેનેજ કરવા અને વાંચવા કયો આધુનિક પ્રોટોકોલ વપરાય છે? તો તે વપરાય છે IMAP. IMAPનું પૂરું નામ શું છે? IMAPનું થશે ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. જો તમે તમારા ઈમેલ એકાઉન્ટને એકસાથે લેપટોપ, મોબાઈલ અને ટેબ્લેટમાં સિંક રાખવા માંગો છો તો કયો પ્રોટોકોલ શ્રેષ્ઠ છે? તો એ છે IMAP. સામાન્ય રીતે બિનસુરક્ષિત પ્રોટોકોલ કયા પોર્ટનો ઉપયોગ કરે છે? પોર્ટ નંબર 25નો ઉપયોગ કરે છે. SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. સામાન્ય રીતે POP3 પ્રોટોકોલ કયા ડિફોલ્ટ પોર્ટ નંબરનો ઉપયોગ કરે છે? POP3 છે તે 110નો ઉપયોગ કરે છે. નંબર પણ યાદ રાખતા જજો. જવાબ આવડતો હોય તો સાથે સાથે જવાબ પણ આપતા જજો. સામાન્ય રીતે IMAP પ્રોટોકોલ કયા ડિફોલ્ટ પોર્ટ નંબર પર કામ કરે છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આનો જવાબ આવશે 143. IMAP હોય તો 143. જ્યારે કોઈ મેલ સર્વર અને મેલ સર્વરને ઈમેલ ટ્રાન્સફર કરે છે ત્યારે તે કયા ક્લાયન્ટ તરીકે વર્તે છે? તો તે SMTP ક્લાયન્ટ તરીકે વર્તે છે. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ ક્લાયન્ટ. વેબ બ્રાઉઝર આધારિત ઈમેલ સેવાઓ જેમ કે જીમેલની વેબસાઇટ ખોલવી સુરક્ષિત કનેક્શન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરે છે? તો તે HTTPSનો ઉપયોગ કરે છે. S એટલે સિક્યોર. ઈમેલમાં ટેક્સ્ટ સિવાય ઓડિયો, વિડીયો અને બાઇનરી ફાઇલો મોકલવા માટે કયા સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે? તો તેના માટે MIMEનો ઉપયોગ થાય છે. મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શનનો ઉપયોગ થાય છે. MIME પૂરું નામ પણ યાદ રાખજો. તમને મળેલા તમામ સામાન્ય અને અગત્યના ઈમેલ્સ કયા ફોલ્ડરમાં આવીને જમા થાય છે? તો તે બધા ઇનબોક્સમાં જમા થાય છે. જાહેરાતો અથવા બિનજરૂરી
જથ્થાબંધ મોકલવામાં આવતા ઈમેલ્સને શું કહેવામાં આવે છે? તો તેને સ્પામ અથવા જંક મેલ કહે છે. વપરાશકર્તાની સંવેદનશીલ માહિતી જેમ કે બેંક પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ વિગતો ચોરવા માટે મોકલવામાં આવતા નકલી કે છેતરામણા મેલને શું કહે છે? તો તેને ફિશિંગ કહે છે. શું કહે છે? ફિશિંગ. તમે કોઈ મેલ ટાઈપ કર્યો હોય પરંતુ હજુ સુધી મોકલ્યો ન હોય, અધૂરો સાચવેલો હોય તો તે કયા ફોલ્ડરમાં સચવાય છે? તો તે ડ્રાફ્ટ્સમાં હોય છે. અધૂરો મેલ ક્યાં હોય? ડ્રાફ્ટમાં. તમે કોઈ મેલ સેન્ડ બટન પર ક્લિક કરીને મોકલી આપો અને તે સફળતાપૂર્વક સામેવાળાને મળી જાય, તે કયા ફોલ્ડરમાં જોવા મળે છે? સેન્ટ અથવા સેન્ટ મેલમાં જોવા મળે છે. જ્યારે ઇન્ટરનેટ કનેક્શન ન હોવાને કારણે અથવા કોઈ ખામીને લીધે મેલ મોકલી શકાતો નથી અને અટકી પડે, ત્યારે તે ક્યાં દેખાય છે? તમે સેન્ડ કરી દીધો પરંતુ સેન્ડ થતો નથી, ઇન્ટરનેટ નથી, તો ક્યાં જોવા મળશે? આઉટબોક્સમાં જોવા મળશે. જેવું કનેક્શન આવશે એટલે તે ઓટોમેટિક સેન્ડ થઈ જશે. કમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલા ઈમેલ્સ અસ્થાયી રૂપે કયા ફોલ્ડરમાં જાય છે? તો તે બધા ટ્રાશ અથવા બિનમાં જાય છે. ટ્રેશ અથવા બિનમાં. સામાન્ય રીતે જીમેલના ટ્રેશ ફોલ્ડરમાં રહેલા મેલ કેટલા દિવસ પછી આપોઆપ કાયમ માટે ડિલીટ થઈ જાય છે? 30 દિવસ પછી આપોઆપ ડિલીટ થાય છે. 1 મહિનો સુધી સ્પેમ અથવા ટ્રેશ મેલમાં રહે છે. ઇનબોક્સને સાફ રાખવા માટે કોઈ મેલને ડિલીટ કર્યા વગર છુપાવીને આર્કાઇવ લિસ્ટમાં મોકલવાની પ્રક્રિયાને શું કહે છે? આર્કાઇવ્સ કહે છે. મહત્વના ઈમેલ્સને અલગ તારવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? સ્ટારેડ અથવા ફ્લેગ્ડનો ઉપયોગ થાય છે. કોઈ ચોક્કસ ઈમેલ આઈડી પરથી ભવિષ્યમાં ક્યારેય મેલ ન આવે તે માટે કયો ઓપ્શન વાપરવામાં આવે છે? બ્લોક કરવામાં આવે છે. ઈમેલ આઈડી બ્લોક કરી દો તો તેના પરથી ક્યારેય ઈમેલ આવશે નહીં. ઈમેલ ખાતાની સુરક્ષા માટે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો મુખ્ય ફાયદો શું છે? 2FA. પાસવર્ડ સિવાય મોબાઈલ પર ઓટીપી જેવી વધારાની સુરક્ષા આપે છે. જો તમને કોઈ અજાણી બેંકના નામથી તમારી લોટરી લાગી છે, પાસવર્ડ આપો એવો ઈમેલ આવે તો તે શું હોઈ શકે? સાયબર ફ્રોડ અથવા ફિશિંગ એટેક હોઈ શકે. અજાણ્યા ઈમેલ સાથે આવેલા અટેચમેન્ટ, ખાસ કરીને .exe ફાઇલોને સીધી ઓપન કેમ ન કરવી જોઈએ? જવાબ આવશે તેમાં માલવેર કે વાયરસ હોઈ શકે છે જે કમ્પ્યુટરને બગાડે છે. તમારા ઈમેલના ઇનબોક્સમાં આવતા ઈમેલ્સને આપોઆપ અલગ ફોલ્ડરમાં વહેંચવા કે ડિલીટ કરવાના નિયમો સેટ કરવાના ફીચરને શું કહે છે? તેને ઈમેલ ફિલ્ટર અથવા રૂલ્સ કહે છે. ઈ-કોમર્સનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઈ-કોમર્સ એટલે શું? ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કરવું તેને ઈ-કોમર્સ કહે છે. જ્યારે એક કંપની કે બિઝનેસ સીધો સામાન્ય ગ્રાહકને વસ્તુ વેચે ત્યારે તે કયું મોડલ કહેવાય? B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર કહેવાય છે. કેમાં? તો કોઈ કંપની હોય તે ડાયરેક્ટ સામાન્ય ગ્રાહકને વસ્તુ આપે ત્યારે. એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા જેવી વેબસાઇટ મુખ્યત્વે કયા ઈ-કોમર્સ મોડલ હેઠળ આવે છે? તો તે B2C હેઠળ આવે છે. ડાયરેક્ટ બિઝનેસ ટુ કન્ઝ્યુમર, વચ્ચે કોઈ હોતું નથી. જ્યારે એક વેપારી કે કંપની બીજી કંપનીને માલ સામાન વેચે એટલે કે જથ્થાબંધ વ્યાપાર કરે તેને શું કહેવાય છે? B2B કહેવાય, બિઝનેસ ટુ બિઝનેસ. Alibaba.com અથવા ઇન્ડિયામાર્ટ જેવી જથ્થાબંધ વેપાર કરતી વેબસાઇટ કયા મોડલનું ઉદાહરણ છે? તો તે B2B નું ઉદાહરણ છે, બિઝનેસ ટુ બિઝનેસ.
જ્યારે એક ગ્રાહક પોતાની જૂની વસ્તુ સીધી અન્ય ગ્રાહકને ઓનલાઈન વેચે ત્યારે તેને શું કહેવાય? તેને C2C કહેવાય, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. OLX અને ક્વિકર જેવી જૂની વસ્તુઓ લેવેચ કરવાની એપ્લિકેશન કયા મોડેલનું ઉદાહરણ છે? તો તે C2C નું ઉદાહરણ છે, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. જ્યારે ગ્રાહક પોતાની સેવા કે પ્રોડક્ટ કોઈ કંપની કે બિઝનેસને વેચે ત્યારે તેને શું કહે છે? તો તેને C2B કહે છે, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. સરકાર દ્વારા ઓનલાઈન અપાતી નાગરિક સેવાઓ જેમ કે ડિજિટલ ગુજરાત કે પાસપોર્ટ સેવા કયા મોડલમાં આવે છે? તો તે G2C મોડલમાં આવે છે, ગવર્મેન્ટ ટુ સિટીઝન. નીચેનામાંથી કયો ઈ કોમર્સનો મુખ્ય ફાયદો છે? તો જવાબ આવશે આપેલ તમામ ઈ કોમર્સના ફાયદા. 24 કલાક કોઈ પણ સમયે તમે ખરીદી કરી શકો. રાતના 12 વાગે તમને ઈચ્છા થાય કે એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરવી છે તો તમે કરી શકો. ભૌગોલિક મર્યાદા રહેતી નથી, ગમે ત્યાંથી તમે ગમે તે વસ્તુ મંગાવી શકો. સમય અને મુસાફરીનો ખર્ચ પણ બચે છે. કોઈ વસ્તુ માની લો તમે અમદાવાદમાં રહો છો અને એ વસ્તુ મુંબઈમાં મળે છે અથવા પુણેમાં મળે છે અથવા દિલ્હીમાં મળે છે, તો અમદાવાદથી તમારે દિલ્હી જવું પડે, ત્યાંથી ખરીદીને પાછું આવવું પડે. ઓનલાઈન ખરીદી કરો તો સમય અને મુસાફરીનો ખર્ચ બંને બચી જાય છે. તમે ડાયરેક્ટ ઓનલાઈન મંગાવી શકો, ત્યાંથી પાર્સલ તમારે ઘરે પહોંચી જાય. ઈ કોમર્સમાં CODનું પૂરું નામ શું છે? COD, કેશ ઓન ડિલિવરી. જો પૈસા તમારે ઓનલાઈન નથી કપાવવા તો તમે કેશ ઓન ડિલિવરી પણ આપી શકો. જ્યારે સામાન તમારી ઘરે આવે ત્યારે તમે તેને કેશ પૈસા આપી શકો, અથવા તમે હવે સુવિધા જે નીકળી છે તમે મોબાઈલથી પણ પે કરી શકો UPI દ્વારા. ઓનલાઈન શોપિંગ કરતી વખતે પસંદ કરેલી વસ્તુઓ ખરીદતા પહેલા અસ્થાયી રૂપે ક્યાં જમા થાય છે? તો તે શોપિંગ કાર્ટ અથવા બેગમાં થાય છે, કાર્ટ અથવા બેગ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સિક્યોરિટી એટલે કે OTPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે વન ટાઈમ પાસવર્ડ, OTP, વન ટાઈમ પાસવર્ડ. ઈ કોમર્સ વેબસાઇટ પર વસ્તુ ખરીદ્યા પછી ગ્રાહકે આપેલા પ્રતિભાવ કે રેટિંગને શું કહે છે? તો તેને યુઝર રિવ્યૂ અથવા ફીડબેક કહે છે. ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી નાણાંની લેવડ-દેવડ કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો તેને ડિજિટલ પેમેન્ટ અથવા ઈ-પેમેન્ટ કહે છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું નિયમન અને સંચાલન કરતી મુખ્ય સંસ્થા કઈ છે? તો એ છે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નીચે તમે જોઈ શકો, ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ. UPIનું પૂરું નામ શું છે? UPI જે આપણે યુઝ કરીએ છીએ તે. જવાબ આવશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, UPIનું પૂરું નામ થશે, જેની અંદર જીપે, ફોનપે, પેટીએમ, પછી એમેઝોન પે, વોટ્સઅપ પેમેન્ટ, ઘણા બધા છે તે પ્લેટફોર્મ છે. ભીમ UPI છે. UPI સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? તો જવાબ આવશે NPCI દ્વારા વિકસાવવામાં આવી છે. UPIનો ઉપયોગ કરીને પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટ નંબરના સ્થાને શેનો ઉપયોગ થાય છે? VPAનો ઉપયોગ થાય છે, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ, અથવા UPI ID દ્વારા પણ મોકલી શકાય. UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરતી વખતે કયો પિન એન્ટર કરવો પડે છે? તો જવાબ આવશે UPI પિન છે તે એન્ટર કરવો પડે છે. ભીમ એપ્લિકેશનનું પૂરું નામ શું છે? BHIM, ભીમ એપ્લિકેશન. જવાબ આવશે ભારત ઇન્ટરફેસ ફોર મની, ભારત ઇન્ટરફેસ ફોર મની. નીચેનામાંથી કઈ એપ્લિકેશન UPI પેમેન્ટની સુવિધા આપે છે? આપેલ તમામ આપે છે, ગૂગલ પે, ફોનપે, પેટીએમ, ભીમ વગેરે. ઇન્ટરનેટ વગર સામાન્ય કીપેડવાળા મોબાઈલથી USSD કોડ દ્વારા પેમેન્ટ કરવા કયો નંબર ડાયલ કરાય છે? તો જવાબ આવશે *99#. બેન્કિંગ વ્યવહારોમાં બેંકની શાખા ઓળખવા માટે કયા 11 અક્ષરોના આલ્ફા-ન્યુમેરિક કોડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે IFSC કોડ, IFSC
કોડ કેટલા અક્ષરનો હોય છે? તો 11 અક્ષરનો હોય છે. ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. IFSC નું પૂરું નામ જણાવો. ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. IFSC ખાસ યાદ રાખજો, ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. નેટ બેન્કિંગમાં NEFT નું પૂરું નામ શું છે? NEFT કરી આપો. NEFT નું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેટ બેન્કિંગમાં RTGS નું પૂરું નામ શું છે? RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ખૂબ જ મોટા પ્રમાણમાં નાણાં એટલે કે 2 લાખ કે તેથી વધુ ત્વરિત અને રિયલ ટાઈમમાં મોકલવા કઈ પદ્ધતિ ઉત્તમ છે? RTGS છે તે ઉત્તમ છે. ઇન્ટરનેટ બેન્કિંગમાં 24 કલાક ત્વરિત નાના ભંડોળની બદલી માટે કઈ સેવા વપરાય છે? IMPS વપરાય છે. IMPS નું પૂરું નામ શું છે? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ઓપ્શન A ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ATM કાર્ડ કે ડેબિટ કાર્ડની પાછળના ભાગે આવેલી 3 અંકની સુરક્ષા સંખ્યાને શું કહેવાય છે? તેને CVV કહે છે. પાછળ ATMની પાછળ, ક્રેડિટ કાર્ડની પાછળ CVV નંબર હોય છે. ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં રહેલા CVV નું પૂરું નામ શું છે? CVV કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. તમારા ખાતામાં રહેલી રકમ જેટલો જ ખર્ચ કરવાની મર્યાદા આપતા પ્લાસ્ટિક કાર્ડને શું કહે છે? જેટલા તમારા ખાતામાં હોય એટલા પૈસા તમે વાપરી શકો તેને કહેવાય ડેબિટ કાર્ડ, જે આપણું ATM કાર્ડ છે તે. બેંક દ્વારા ગ્રાહકની શાખના આધારે અગાઉથી નક્કી કરેલી લોન લિમિટ વાળું કયું કાર્ડ આપવામાં આવે છે, જે પાછળથી ચૂકવણી કરવાની સગવડ આપે છે? જેમ કે તમારા ખાતામાં 50,000 છે, તમારે જરૂર છે 2 લાખ વાપરવાની, તો તમે શું કરશો? ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો. 2 લાખ વાપરી લેશો, પછી તમારી પાસે પૈસા આવશે એટલે તેની જે બિલની તારીખ હોય તે તારીખે તમે ભરી દેશો. જવાબ આવશે ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ આપવામાં આવે. કમ્પ્યુટર અથવા મોબાઈલમાં રહેલા ડિજિટલ પાકીટને શું કહેવાય છે, જેમાં પૈસા સ્ટોર કરીને પેમેન્ટ કરી શકાય છે? તો તેને E-વોલેટ અથવા ડિજિટલ વોલેટ કહે છે. નીચેનામાંથી કયું E-વોલેટનું ઉદાહરણ છે? E-વોલેટનું ઉદાહરણ આપેલ તમામ છે. પેટીએમ વોલેટ, એમેઝોન પે બેલેન્સ અને મોબીક્વિક. આ 3માં છે તે E-વોલેટ હોય છે. દુકાનોમાં કાળા અને સફેદ ચોરસ બોક્સવાળા કયા કોડને સ્કેન કરીને ઝડપી પેમેન્ટ કરી શકાય છે? તો તે શું હોય? QR કોડ હોય છે. આ રીતનું QR કોડમાં ડાયરેક્ટ પેમેન્ટ કરી શકાય છે. QR કોડનું પૂરું નામ શું છે? QR કોડનું પૂરું નામ QR. જવાબ આવશે ક્વિક રિસ્પોન્સ કોડ. ઓપ્શન A. ટોલ પ્લાઝા પર ગાડીઓ રોક્યા વગર ઓટોમેટિક ટોલ ટેક્સ ચૂકવવા કઈ ટેકનોલોજી વપરાય છે? પહેલાં જે ટોલ ટેક્સ હોય ત્યાં શું થતું હતું? તો ગાડીઓની લાઈનો થતી હતી. અહીંયા નાની નાની બધી ગાડીઓ છે તો લાંબી લાઈન હોય, એક પાસેથી પૈસા લેવામાં આવતા અને પછી એને જવા દેવામાં આવતા હતા. હવે શું થાય છે? જેવી ગાડી પસાર થાય એટલે ઓટોમેટિક પૈસા કપાઈ જાય અને ગાડી નીકળી જાય. એ છે ફાસ્ટેગ. ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ફાસ્ટેગ ઓટોમેટિક પેમેન્ટ માટે કઈ ટેકનોલોજી પર કામ કરે છે? તો તે RFID ઉપર કામ કરે છે. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. ઓનલાઈન બેન્કિંગ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા કયા સોફ્ટવેર કીબોર્ડનો સ્ક્રીન પર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે? તો એ છે વર્ચ્યુઅલ કીબોર્ડ. બેંક ક્યારેય પણ ફોન કે મેલ દ્વારા ગ્રાહક પાસેથી નીચેનામાંથી કઈ વિગત માંગતી નથી? તો જવાબ આવશે આપેલ તમામ વિગતો બેંક ક્યારેય માંગતી નથી. જો તમારા મેલમાં મેલ આવે છે અથવા ફોનમાં ફોન આવે છે અને ATM પિન માંગે કે હું બેંક તરફથી બોલું છું, ATM પિન આપો, તો નથી આપવાનો. CVV નંબર પણ બેંક માંગતી નથી અને OTP પણ ક્યારેય તે માંગતી નથી. તો ખાસ ધ્યાન રાખવું જેથી તમારી સાથે ફ્રોડ ના થાય.
જો ઓનલાઈન નાણાકીય ફ્રોડ થાય તો ભારત સરકારના કયા હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ સાયબર ફ્રોડ માટે? તો જવાબ આવશે 1930. નાણાકીય ફ્રોડ થાય, સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર તાત્કાલિક ફોન કરવો જોઈએ. સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની પોતાની સત્તાવાર ડિજિટલ કરન્સીને શું નામ અપાયું છે? આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી, જવાબ આવશે ઈ રૂપી. સીબીડીસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈ રૂપી છે. આરબીઆઈના સંદર્ભમાં સીબીડીસીનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. સીબીડીસી એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. બેંકની વેબસાઇટ ખોલતી વખતે બ્રાઉઝરના એડ્રેસ બારમાં કયું ચિહ્ન સુરક્ષિત કનેક્શન દર્શાવે છે? તાળાનું ચિહ્ન, પેડલોક આઇકોન છે તે સુરક્ષિત કનેક્શન દર્શાવે છે. નીચેનામાંથી કયું ડિજિટલ પેમેન્ટનું સાધન કાર્ડ સ્વાઇપ કરવા માટે નાની દુકાનોમાં વપરાય છે? તો એ હોય છે પીઓએસ મશીન, પોઈન્ટ ઓફ સેલ મશીન, પીઓએસ મશીન. એઈપીએસનું પૂરું નામ શું છે જે આધાર કાર્ડ અને અંગૂઠાના નિશાન એટલે કે બાયોમેટ્રિકથી પૈસા ઉપાડવાની સગવડ આપે છે? એઈપીએસ. જવાબ આવશે આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ. એઈ એટલે કે આધાર, પછી ઈ એટલે એનેબલ, પી એટલે પેમેન્ટ, એસ એટલે સિસ્ટમ. કમ્પ્યુટર નેટવર્ક અથવા ઇન્ટરનેટ બેન્કિંગમાં ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા માટે ગોઠવવામાં આવતી સુરક્ષા દિવાલને શું કહે છે? તો તેને ફાયરવોલ કહે છે, ફાયરવોલ. આઈપી એડ્રેસમાં આઈપીનું પૂરું નામ શું છે? આઈપી. જવાબ આવશે ઇન્ટરનેટ પ્રોટોકોલ. નેટવર્ક સાથે જોડાયેલા દરેક ઉપકરણને ઓળખવા માટે આપવામાં આવતા અજોડ આંકડાકીય સરનામાને શું કહે છે? તો તેને આઈપી એડ્રેસ કહે છે. દરેક કોમ્પ્યુટરનો અલગ અલગ આઈપી એડ્રેસ હોય છે. હાલમાં સૌથી વધુ વપરાતું IPv4 એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું હોય છે? 32 બિટ્સનું હોય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1. ટોલ પ્લાઝા પર ગાડીઓ રોક્યા વગર ઓટોમેટિક ટોલ ટેક્સ ચૂકવવા કઈ ટેકનોલોજી વપરાય છે? 4 ઓપ્શન આપેલા છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.